Hello, students. I hope all you are fine. Now we have one more question on internal reconstruction, or you can say capital reduction. In this question, we will have all the requirements like we require to prepare journal entry, also require to balance sheet, as well as we in this question we are required to prepare the capital reduction account. This question compared to the past question contain more number of adjustments, so you will have a practice of more and complicated adjustment. In this question, we have been given the balance sheet. A Saloni Limited's balance sheet is given for, if you observe, it's given on 31st March 2017. And below the balance sheet, if you see, tribunal has sanctioned the following scheme of capital reductions. In examination, you need to first find out if a question capital reduction no check any. So this question is on capital reduction. Now in this, as I told in previous questions also and in other part also, first of all immediately what we need to do, balance sheet માંથી liability side immediately શું સર્ચ કરવાનો, કાંઈ રિઝર્વ્સ છે કે નહીં. તો તમે જોશો તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ કોઈ રિઝર્વ છે નહીં. લાયબિલિટીઝમાં ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર અને ઇન્ટરેસ્ટ આઉટસ્ટેન્ડિંગ છે, ક્રેડિટર અને ડિરેક્ટર છે. અસેટ સાઇડ ઇમિડિયેટલી યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ. એક તમે જોશો તો ગુડવિલ છે, ઇટ્સ પેટન્ટ. પછી તમે જોશો ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, ધીસ ઇઝ કોલ્ડ ફિક્ટિશિયસ અસેટ, પ્રિલિમિનરી એક્સપેન્સીસ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. આટલી આઈટમ આપણને આપી છે. તો ક્વેશ્ચનમાં જો ન કીધું હોય તો પણ આપણી પાસે કેપિટલ રિડક્શનમાં બેલેન્સ હોય, એટલે કે સફિશિયન્ટ આર્ટિફિશિયલ પ્રોફિટ હોય, તો આ બધાને આપણે રાઇટ ઓફ કરી નાખવા પડે. અને આપણી પાસે 50,000ની બેંક બેલેન્સ છે, જે આપણે ન્યૂ બેલેન્સ શીટ બનાવવાની થાય તો આપણે બેંકમાંથી જે કંઈ પેમેન્ટ હોય માઇનસ કરીને વી હેવ ટુ કેલ્ક્યુલેટ ઇટ. હવે લાસ્ટમાં જોશો આપણે રિક્વાયરમેન્ટ શું છે ક્વેશ્ચનમાં, તો તમે જોશો તો ઇન ધ બુક્સ ઓફ સલોની લિમિટેડ યુ ટુ પાસ ધ જર્નલ એન્ટ્રી, capital reduction account and balance sheet after reconstruction. So your answer consisting of three things. તો આપણે એઝ અ પાર્ટ ઓફ ધ આન્સર આપણે એક અકાઉન્ટ બનાવવું પડશે, કેપિટલ રિડક્શન અકાઉન્ટ, વી હેવ અ જર્નલ એન્ટ્રી ફોર્મેટ, અને આપણે બનાવવું પડશે બેલેન્સ શીટ. આ ત્રણ વસ્તુ આપણા આન્સરનો પાર્ટ હશે. હવે આપણે એક પછી એક બધી ટ્રાન્ઝેક્શન્સની ઇફેક્ટ આપતા જાય અને એની મેઇન આન્સરમાં એની ઇમ્પેક્ટ શું થશે. ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ એડજસ્ટમેન્ટ તમે જોશો તો ડિબેન્ચર હોલ્ડર ફરગો ધેર ક્લેમ ઓન આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ. કેટલું ડિબેન્ચર ઇન્ટરેસ્ટ છે? ઇટ્સ અ 30,000. 30,000નું ઇન્ટરેસ્ટ સેક્રિફાઈસ કરશે તો આપણે 30,000 ઇન્ટરેસ્ટ પે નહીં કરવું પડે. તો 30,000ની આપણા માટે બેલેન્સ શીટમાં 30,000 શું છે? તો 30,000 આપણા માટે લાયબિલિટી છે. હવે કેન્સલ થાય તો લાયબિલિટીની બેલેન્સ ક્રેડિટ હોય, કેન્સલ થાય તો ડેબિટ કરવું પડશે. પેમેન્ટ કરી તો બેંક ક્રેડિટ થાય, પેમેન્ટ તો કરતા નથી, એ લોકો સેક્રિફાઈસ કરે છે. તો કંપની માટે તો બેનિફિટ છે. વિધાઉટ પેઇંગ લાયબિલિટી રિડ્યુસ થઈ ગઈ. તો હંમેશા મેં તમને પહેલાં કીધું તો સ્કીમ દરમિયાન કોઈ પણ બેનિફિટ થશે તો આપણે ક્યાં ક્રિએટ કરશું? કેપિટલ રિડક્શન. તો આપણે ફર્સ્ટ એન્ટ્રી પાસ થશે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ ફર્ગોની. તો એન્ટ્રી થશે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ આપણી લાયબિલિટી હતું, તો એન્ટ્રી થશે outstanding interest account debit to capital reduction. કેટલા રૂપિયા ઇન્ટરેસ્ટ હતું? આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઇટ્સ 30,000. શું કામ કેપિટલ રિડક્શન ક્રેડિટ કર્યું? વાય વી હેવ ક્રેડિટેડ કેપિટલ રિડક્શન? કેમ કે આપણી લાયબિલિટી પેમેન્ટ કર્યા વગર ઘટી ગઈ. જો લાયબિલિટી પેમેન્ટ કર્યા વગર ઘટી જાય તો આપણા માટે બેનિફિટ છે. ને ડ્યુરિંગ ધ સ્કીમ મેં તમને કીધું પ્રોફિટ, બેનિફિટ, ગેઇન કાંઈ પડે તો ક્યાં ક્રેડિટ કરવાનું? કેપિટલ રિડક્શન. ડ્યુરિંગ ધ સ્કીમ કાંઈ પણ લોસ થાય, એક્સપેન્સ થાય તો ક્યાં ડેબિટ કરવાનું? કેપિટલ રિડક્શન. હવે કેપિટલ રિડક્શન અકાઉન્ટ બનાવવાનું છે તો ત્યાં ક્રેડિટ કરવું પડશે બાય
આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ છે 30,000. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન તમે જોશો તો કીધું છે 60% director fees was already paid to directors. 60% already paid છે એનો મતલબ જો આ 20,000 છે ઇક્વલ્સ ટુ કેટલા પર્સન્ટ હશે? 100 માંથી 60 પે થઈ ગયા, બાકી હોય કેટલા પર્સન્ટ હોય? ધીસ મસ્ટ બી ઇક્વલ્સ ટુ 40%. આ કેટલી બાકી હોય? ધીસ ઇઝ ઇક્વલ્સ ટુ 40%. તો 60% director fees was already paid to director. They return that amount. એટલે જે 60% already paid છે એ રિટર્ન કરી દીધું. And forgo unpaid amount. અને જે unpaid amount 20,000 છે એ જતું કરે છે. એનો મતલબ કંપનીને ડ્યુઅલ બેનિફિટ છે. શું ડ્યુઅલ બેનિફિટ છે? કોલા પે કર્યાથી પૈસા પાછા આવશે અને બીજું આ 20,000 પે નહીં કરવા પડે. તો હવે કેટલા પૈસા પાછા આવશે? તો આપણે કેલ્ક્યુલેશન જોઈ. પેમેન્ટ made to director जो 40% amount is equal to 20,000 હોય तो 60% then how much? It would be 30,000. તો ડિરેક્ટર્સને ઓલરેડી આપણે 30,000 પે કર્યાથી પાછા આવશે, પ્લસ 20,000 પે નથી કરવાના. હવે તો આપણે પૈસા જે ડિરેક્ટરને સેલેરી તરીકે આપી દીધા હતા, ડિરેક્ટરના મનમાં રામ વૈસા ને એને આપણને પૈસા પાછા આપ્યા, તો કંપનીને પૈસા પાછા મળે તો બેનિફિટ છે કે લોસ છે? ઓબ્વિયસલી બેનિફિટ છે. અને હવે લાયબિલિટી છે એ પે નથી કરવાની, ધેટ ઇઝ ઓલ્સો બેનિફિટ. સો એન્ટ્રી થશે, પૈસા આવશે બેંક અકાઉન્ટ ડેબિટ 30,000. પછી આપણે જે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ ડિબેન્ચર્સને પે કરવાનો છે, ફીઝ આઉટસ્ટેન્ડિંગ ડેબિટ 20,000 ટુ capital reduction 50,000. આપણે આમાં બે બેનિફિટ થયા. એક તો ઓલરેડી પૈસા પે કરી દીધા એ પાછા એવી બેનિફિટ, અને 20,000 પે નહીં કરવા પડે. સો કેપિટલ રિડક્શનમાં ક્રેડિટ સાઇડ બાય બેંક by fees outstanding. બેંક ના છે 30,000, outstanding fees છે 20,000. હવે આપણે જ્યારે નવી બેલેન્સ શીટ બનાવશું તો આની ઇમ્પેક્ટ શું થશે? તો નવી બેલેન્સ શીટ આપણે બનાવશું ને, ડિબેન્ચર ઇન્ટરેસ્ટ હવે આવશે નહીં, આ પણ હવે આવશે નહીં, that has been cancelled. Next, third adjustment, equity shares are subdivided into equity shares of 10 each. Subdivided, so equity shares કેટલા રૂપિયાના છે? 50 રૂપીસના equity share છે. Subdivided એટલે 50 રૂપીસનો શેર, subdivided 10 એટલે 50 રૂપીસના શેર, એમાંથી 10 રૂપીસના 5 શેર્સ. જો રિડક્શન નથી કીધું, વર્ડ શું યુઝ છે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વર્ડ ધ્યાનથી સમજો. સબડિવાઇડેડ, જો આની જગ્યાએ વર્ડ યુઝ થયો ને રિડ્યુસ ટુ 10, રિડ્યુસ બાય 10, તો એ ઘટે. સબડિવાઇડ એટલે અમાઉન્ટ સેમ રહે, નંબર ઓફ શેર ગેટ ચેન્જ. 50 રૂપિયાનો એક શેર હતો એને બદલે 10 રૂપિયાનો, એટલે એકમાંથી 5 શેર બનશે. તો આપણે ટોટલ 10,000 છે, તો હવે શેર થઈ જાય 50,000 શેર. 10,000 શેર ઓફ 50 છે,
હવે 10 ઇન્ટુ 50,000 ઇન્ટુ 10 થઈ જાય. તો આના કારણે અમાઉન્ટમાં ચેન્જ ન થાય, 5 લાખ વુડ રિમેન ધ સેમ, પણ નંબર ઓફ શેર ગેટ ચેન્જ. હવે શેરની ફેસ વેલ્યુ ચેન્જ થાય તો કેટેગરી ચેન્જ થાય, અને જ્યારે earlier also I told you, જ્યારે કેટેગરી ચેન્જ થાય તમારે ઓલ્ડ કેટેગરી કેન્સલ કરીને you have to bring the new category into picture. તો એન્ટ્રી થશે ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. અત્યારે પ્રેઝન્ટલી શેર છે એ 50 રૂપીસનો છે, તો અહીંયા ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 50 રૂપીસ, અમાઉન્ટ છે 5 લાખ. હવે શેર થઈ જશે 2 ઇક્વિટી શેર રૂપીસ, ન્યૂ શેર્સ કરી નાખે છે 10 રૂપીસનો 5 લાખ. તો આના કારણે કંપનીને કોઈ પ્રોફિટ ગેઇન ન થયેલા, આમાં કેપિટલ રિડક્શનની કંઈ ઇફેક્ટ આવે નહીં. હવે કંપનીની નવી બેલેન્સ શીટ બનાવી તો શેર 10 રૂપીસની જગ્યાએ કેટલા રૂપિયાનું થઈ જશે 5 રૂપીસનું. તો અહીંયા આપણે જે નવી બેલેન્સ શીટ જ્યારે બનાવવાનું થશે તો નાવ ધીસ શેર ઇન્સ્ટેડ ઓફ 50, નાવ ધીસ શેર ઇઝ ઓફ એ 10 rupees. Next, if you see, કીધું છે after subdivision equity shares are reduced to ₹5, reduced to ₹5. એનો મતલબ 10 રૂપિયાના શેરમાંથી કંપનીએ કેટલા રિડ્યુસ કર્યા 5 રૂપીસ. તો કેટલો આપણને બેનિફિટ થશે 5 રૂપીસનો. 10 રૂપિયાનો શેર 5 રૂપીસ, તો આપણો 5 લાખની શેર કેપિટલ છે એમાંથી 2,50,000 રિડ્યુસ થઈ જશે. 2,50,000 રિડ્યુસ થાય તો પેમેન્ટ કર્યા વગર ઇક્વિટી શેર્સ ઘટે તો કંપની માટે બેનિફિટ છે. ઇક્વિટી શેર કેપિટલની બેલેન્સ શું હોય? ક્રેડિટ. કેન્સલ કરો તો ડેબિટ. એન્ટ્રી થશે ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 2,50,000 to capital reduction 2,50,000. अच्छा, कैपिटल रिडक्शन क्रेडिट थયું છે તો कैपिटल रिडक्शन માં પણ લખવું પડશે બાય ઇક્વિટી શેર કેપિટલ 2,50,000. next adjustment, so if you till now we have completed adjustment number 1, 2, 3 and 4. adjustment number 5, preference shares are reduced to 5 per share. ऊपर जो preference shares કેટલા રૂપિયા 10 રૂપિયા, તો 5 રૂપિયા તો 3 લાખ 10 ના 5 થી હાફ વેલ્યુ ઘટી ગઈ, 3 લાખ ના 1,50,000 રિડ્યુસ થઈ જશે. એન્ટ્રી થશે અગેન પ્રેફરન્સ શેર કેપિટલની બેલેન્સ ક્રેડિટ હોય, રિડ્યુસ થશે તો શું થશે ડેબિટ. તો એન્ટ્રી થશે 10% પ્રેફરન્સ શેર કેપિટલ ડેબિટ 1,50,000 to capital reduction 1,50,000. again capital reductions credit થશે 1,50,000 હશે by preference share capital 1,50,000. next adjustment, તો જ્યારે આપણે નવી બેલેન્સ શીટ બનાવશું ત્યારે આપણે પ્રેફરન્સ શેર્સ જે 10 છે એની જગ્યાએ કેટલાના હવે પ્રેફરન્સ શેર્સ આવશે 5 રૂપીસ. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે આ 5th ઇઝ ટેકન કેર. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે ક્રેડિટર્સ આર રિડ્યુસ ટુ 1 લાખ. જો ક્રેડિટર્સ કેટલા રૂપિયાના છે બેલેન્સ શીટમાં આપણે જોઈએ તો ક્રેડિટર્સ આપ્યા છે 1,50,000. ક્રેડિટર્સ આર રિડ્યુસ ટુ 1 લાખ and value of pattern is decided at 50,000. તો હવે આપણે ક્રેડિટર્સ રિડ્યુસ ટુ 1 લાખ એટલે કેટલા 1,50,000 માંથી 1,50,000 ના ક્રેડિટર ઘટી ગયા અને પેટન્ટ
તમે જોશો તો કેટલા રૂપિયાની છે 150, એની વેલ્યુ કેટલી 50, એટલે કેટલા એમાં 1 લાખ રૂપીસ ઘટી ગયા. તો એક લાયબિલિટી આપી, એક અસેટ આપી, બેની ક્યારે ભેગી નહીં કરવાનું, બેની સેપરેટ એન્ટ્રી કરવાની, તો એક્ઝામમાં એરર થશે. સૌથી પહેલા ક્રેડિટરમાં 50,000 નો બેનિફિટ છે, તો ક્રેડિટર્સ ને આપણે 50,000 ની પહેલા એન્ટ્રી કરી. ક્રેડિટર આપણી લાયબિલિટી છે, લાયબિલિટીની હંમેશા બેલેન્સ ક્રેડિટ હોય. કોઈ પણ વસ્તુ ક્રેડિટ હોય, કેન્સલ કરી તો શું કરવું પડે, ડેબિટ. એન્ટ્રી થશે ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા રિડ્યુસ થાય છે 50,000 ટુ કેપિટલ રિડક્શન. કેપિટલ રિડક્શનમાં ક્રેડિટ થશે બાય ક્રેડિટર 50,000. નેક્સ્ટ ક્રેડિટર્સ પછી આપણે પ્લાન્ટ ડિસાઇડેડ. હવે ક્રેડિટર્સ અહીંયા હવે આપણે નવી બેલેન્સ શીટ બનાવશું ત્યારે ઇન્સ્ટેડ ઓફ 1,50,000 કેટલાના ક્રેડિટર અપીયર થશે 1 લાખ રૂપીસના. પછી વેલ્યુ ઓફ પ્લાન્ટ ઇઝ ડિસાઇડેડ 50,000. વેલ્યુ ઓફ પેટન્ટ ઇઝ ડિસાઇડેડ 50,000. પેટર્ન 150 છે, એની વેલ્યુ કેટલી કરી 50,000. તો કેટલા પેટર્નની વેલ્યુ ઘટી 1 લાખ રૂપીસ. પછી આપણે કીધું છે ગુડવિલ, અધર ફિક્ટિશિયસ એસેટ રિટર્ન ઓફ. પછી મશીનરી બિલ્ડિંગ રિડ્યુસ બાય 20%, સ્ટોક વર્થ 50,000 ઇઝ રિડ્યુસ બાય 50%. તો સ્ટોક આપણે 50,000 ના 50% એટલે 25,000 રિડ્યુસ કરશું. તો આ બધી એસેટની એન્ટ્રી છે ને એક સાથે જ પાસ કરી નાખવાની. તો આપણે એન્ટ્રી થશે, બધા એસેટની બેલેન્સ ડેબિટ હોય, આપણે એને રાઇટ ઓફ કરી વેલ્યુ ડાઉન થાય તો ક્રેડિટ થશે. તો આપણે એન્ટ્રી થશે, આપણા માટે લોસ છે, બેનિફિટ છે, ઓબ્વિયસલી આપણા માટે લોસ છે, તો લોસ ક્યાં ડેબિટ કરશું, કેપિટલ રિડક્શન. તો એન્ટ્રી થશે કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ. અમાઉન્ટ છેલ્લે આપણે ટોટલ કરવાનું 2. સૌથી પહેલા પેટન્ટમાં આપણે 1 લાખ રૂપીસ, ટુ ગુડવિલ, રિડ્યુસ થશે 1 લાખ રૂપીસ રાઇટ ઓફ. પછી 2 ડિબેન્ચર ડિસ્કાઉન્ટ 20,000. પછી 2 preliminary expenses we will have in the balance sheet 30,000, એને પણ આપણે રાઇટ ઓફ કરશું. 2 profit and loss account balance, that is also right of 1 lakh rupees. પછી મશીનરી અકાઉન્ટ, મશીનરીના આપણે રાઇટ ઓફ કરી છે. મશીનરી 50,000. દેન મશીનરી પછી બિલ્ડિંગ 70,000 અને સ્ટોકના આપણે 25,000.
So if you go for the total, it would be like 1,50,000 plus like 20,000 plus 25,000. It's 4,95,000. આ બધી અમાઉન્ટ કેપિટલ રિડક્શનમાં આપણે શું કરવું પડશે? ડેબિટ કરવું પડશે. તો કેપિટલ રિડક્શનમાં આપણે ડેબિટ સાઇડ વી હેવ ટુ રાઇટ 2 goodwill, that is 1 lakh rupees, to patent, that is 1 lakh rupees, to debenture discount, that is 20,000, to preliminary expenses, that comes to 30,000, to profit and loss account, that is 1 lakh, to machinery, 50,000, to building, that is 70,000, to stock, that is 25,000. So આપણે જે એન્ટ્રી પાસ કરી અસેટ રાઇટ ઓફ કરવાનું, કેપિટલ રિડક્શન્સ ટુ ઓલ ધીસ અસેટ, આ બધું કેપિટલ રિડક્શનમાં શું કર્યું? ડેબિટ કર્યું. હવે આની ઇમ્પેક્ટ શું થશે? આપણે ન્યૂ બેલેન્સ શીટ બનાવશું ત્યારે આની ઇમ્પેક્ટ શું હશે? તો ન્યૂ બેલેન્સ શીટ બનાવતી વખતે હવે સૌથી પહેલા આ ગુડવિલ તો આવશે જ નહીં, બીજું આ P&L અકાઉન્ટ નહીં અપીયર થાય, પ્રિલિમિનરી એક્સપેન્સીસ નહીં આવે, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ નહીં આવે. પેટન્ટ હવે નવી કેટલી આવશે? નવી બેલેન્સ શીટમાં 50,000. મશીનરીમાં આપણે કેટલા રાઇટ ઓફ કર્યા? મશીનરીમાં આપણે 50,000 રાઇટ ઓફ કર્યા. તો મશીનરી હવે અપીયર થશે નવી બેલેન્સ શીટમાં 2 લાખ. પછી બિલ્ડિંગમાં કેટલા રાઇટ ઓફ કર્યા? આપણે 70,000. તો 350 માંથી 70 માઇનસ કર્યા તો કેટલા અપીયર થશે નવી બેલેન્સ શીટમાં? 2,80,000 વિલ અપીયર. પછી સ્ટોકમાં 25 રાઇટ ઓફ કર્યા તો સ્ટોક નવી બેલેન્સ શીટમાં આવશે 1 લાખ. બિલ્સ રિસીવેબલ એઝ ઇટ ઇઝ, કોઈ ચેન્જ નહીં. અને બેંક, તો બેંકમાં આપણે તમે જો 50,000 હતા પ્લસ કેટલા બેંકમાંથી આપણે ટ્રાન્ઝેક્શન, જનરલ એન્ટ્રીમાં જોશું તો આપણે બેંકમાં ક્યાં પૈસા આવ્યા છે? તો એક 30,000 રૂપિયા આવ્યા છે, એના સિવાય બીજે ક્યાંય બેંકની ઇફેક્ટ નથી. તો બેંક આપણે 30,000 રૂપિયામાં 50,000માં 30 એડ કરશું એટલે બેંક વિલ અપિયર એઝ 80,000. આ નવી બેલેન્સ શીટમાં આપણે ઇફેક્ટ આવશે. જ્યારે તમે એન્ટ્રી પાસ કરો ત્યારે જેની ઇમ્પેક્ટ છે અસેટ ઉપર શું થશે, લાયબિલિટી ઉપર, એ ડિટરમાઇન કરો તો તમારો મેઇન આન્સર નવી બેલેન્સ શીટ છે. ઇટ ઇઝ બીકમ એબ્સોલ્યુટલી સિમ્પલ. યુ કેન ઇઝીલી ફાસ્ટેસ્ટ વેમાં બેલેન્સ શીટ બનાવી શકો. હવે આપણે બધા ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ જો અપાઈ ગઈ છે. એડજસ્ટમેન્ટ નંબર 6 ઇઝ ટેકન કેર, 7 ગુડવિલ ફિક્ટિશિયસ આવી ગયું, મશીનરી બિલ્ડિંગ, સ્ટોક આવી ગયું, બધા એડજસ્ટમેન્ટ આવી ગયા. તો બધા એડજસ્ટમેન્ટ પતી ગયા પછી આપણે શું કરવાનું? કેપિટલ રિડક્શનની બેલેન્સ ફાઇન્ડ આઉટ કરવાની. અને કેપિટલ રિડક્શનમાં જે બેલેન્સ આવે ઇટ ઇઝ ટુ બી ટ્રાન્સફર ટુ કેપિટલ રિઝર્વ. તો આપણે કેપિટલ રિડક્શનની બેલેન્સ તમે જોશો ને તો ઇટ કમ્સ ટુ લાયબિલિટી સાઇડ
20, 250 plus 150 plus 50. It's 5,30,000. Capital reduction account no total છે 5,30,000. Here it comes to 5,30,000. And if you see the difference, it comes to 35,000. कैपिटल रिडक्शन ની બેલેન્સ આપણે ક્યાં લઈ જશું કેપિટલ રિઝર્વમાં ક્યાં લઈ જશું કેપિટલ રિઝર્વ તો કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કરવાની છેલ્લી એન્ટ્રી પાસ થશે કેપિટલ રિડક્શન ટ્રાન્સફર ટુ કેપિટલ રિઝર્વ કેપિટલ રિડક્શન ની બેલેન્સ ક્રેડિટરી કેન્સલ કરશો તો ડેબિટ થશે કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ 35,000 to capital reserve 35,000. ન્યૂ બેલેન્સ શીટ બનાવશું તો અહીંયા રિઝર્વમાં 35,000 અપિયર થશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ યોર જર્નલ એન્ટ્રી. હવે બેલેન્સ શીટમાં આપણે જોશું બેલેન્સ શીટમાં કઈ કઈ આઈટમ અપિયર થશે તો ઇક્વિટી શેર્સ આપણા નાવ ઇટ્સ 10 રૂપી ઇક્વિટી શેર્સ એમાંથી 5 લાખમાંથી 250 રાઇટ ઓફ થઈ ગયા હતા 250 આમાંથી 3 લાખમાંથી રાઇટ ઓફ થઈ ગયા હતા પછી ડિબેન્ચર્સ અપિયર થશે ઇન્ટરેસ્ટ તો કેન્સલ થઈ જશે ક્રેડિટર્સ 1 લાખ રૂપીસ આવશે ડિરેક્ટર લોન કેન્સલ થઈ ગયું અને ખાલી આમાંથી આટલી જ એસેટ આવશે પેટર્ન કેન્સલ છે પેટર્ન 50,000 મશીનરી 2 લાખ બિલ્ડિંગ 280 સ્ટોક 1 લાખ અને બેંક બેલેન્સ 80,000 will appear. તો now we go for the balance sheet. તો બેલેન્સ શીટમાં સૌથી પહેલા ઇક્વિટી શેર્સ આપણે 2,50,000 ના આપણી પાસે વધ્યા હતા તો ઇક્વિટી શેર્સ આપણે વધશે અને એઝ આઈ ટોલ્ડ યુ કે આપણે હંમેશા મેં તમને કીધું એક શેર કેપિટલ માટે હંમેશા નોટ બનાવવાની શેર કેપિટલ અને રિઝર્વ્સમાં So we have first equity share જેમાં આપણી પાસે હતા 50,000 shares at the rate ₹5. So it comes to 2,50,000. પછી second we have 10% preference shares જેમાં 20,000 shares at the rate ₹5. So it comes to no, it's not 20,000. I think it's come to 30,000. Sorry, 30,000 into 5. So it's 1,50,000. So it's come to 4 lakh. So share capital, I'll say 4 lakh. Which is second, not 2. રિઝર્વ્સમાં ઓલ બેલેન્સ શીટમાં કાંઈ નહોતું ન્યૂમાં કાંઈ નથી એક લાસ્ટ ટ્રાન્ઝેક્શન હતું આપણે
કેપિટલ રિડક્શનમાંથી ક્યાં લઈ ગયા હતા? કેપિટલ રિઝર્વમાં કેટલા રૂપિયા લઈ ગયા હતા? 35,000. ધેટ વિલ અપિયર. સો આના સિવાય બીજું કાંઈ છે નહીં. સો 35,000 રિઝર્વ. ત્યાર પછી બેલેન્સ શીટમાં લોંગ ટર્મ લાયબિલિટી. તો બેલેન્સ શીટમાં ઇન શોર્ટ આપણે લાયબિલિટી કેટલી હતી? ડિબેન્ચર, આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ, ક્રેડિટર અને ડિરેક્ટર. એમાંથી ડિબેન્ચર હજી છે, આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ એડજસ્ટેડ, ક્રેડિટર છે, ડિરેક્ટર. તો ડિબેન્ચર હંમેશા શું હોય? લોંગ ટર્મ લાયબિલિટી. તો આપણે બેલેન્સ શીટમાં ક્યાં શો કરવું પડશે? નોન કરંટ લાયબિલિટીમાં 15% ડિબેન્ચર. That comes to 2 lakh rupees. પછી કરંટ લાયબિલિટીમાં ઇટ્સ ક્રેડિટર્સ. Creditors comes to 1 lakh rupees. આના સિવાય કોઈ લાયબિલિટી છે નહીં. કમ્સ ટુ અસેટ. અસેટમાં રિમેનિંગ અસેટ્સ વધી હતી. ફિક્સ અસેટમાં એક પેટન્ટ આપણે બેલેન્સ શીટમાં ઓલરેડી લખ્યું હતું. ઇટ કમ્સ ટુ 50,000. પછી મશીનરી comes to 2 lakh. Building 2,80,000. કરંટ અસેટ્સ બિલ્ડિંગ પર ફિક્સ અસેટ પૂરું. કરંટ અસેટમાં એક હતું સ્ટોક, જેમાંથી આપણે 25 રાઇટ ઓફ કર્યા હતા, વધ્યા હતા 1 લાખ. પછી છે ડેટર્સ. ડેટર્સ વુડ બી 25,000. એમાં કોઈ ચેન્જ નહોતું. આપણે 25,000 રાઇટ ઓફ કર્યા હતા. અને કેશ બેંક. Cash bank, it's 80,000. Now, if you total up the balance sheet, it comes to 7,35,000. And asset side no total cost was that also comes to 7,35,000. So this is your balance sheet. It's full-fledged question which consisting of balance sheet, journal entry and capital reduction account also. Thank you very much.